રાજકોટમાં કોંગ્રેસની ઓફિસ બહાર આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, કારણ કે ભાજપના નેતાઓ વિરોધ કરવા માટે કોંગ્રેસ ઓફિસ આવી જાય છે, તો બીજી બાજુ કોંગ્રેસના લોકો પણ ભેગા થાય છે અને એક તરફ ભાજપના લોકો હોય છે, બીજી બાજુ કોંગ્રેસના લોકો હોય છે અને વચ્ચે પોલીસ હોય છે. રાજકોટમાં શું માહોલ સર્જાયો હતો અને શા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તે સામે આવી ગયા હતા, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. રાજકોટમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મોરે આવી ગયા હતા. તેની પાછળનું કારણ છે કે બિહારમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી મોહમ્મદ રિઝવી નામનો વ્યક્તિ છે તે પીએમ મોદીને ગાળો આપે છે, જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજકોટમાં પણ ભાજપના લોકો વિરોધ કરવા માટે રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ભાજપના આગેવાનો ભેગા થાય છે, જેમાં રાજકોટના મેયર પણ જોડાયા હતા અને મહિલાઓ સાથે રાહુલ ગાંધી હાયના છાજ્યા પણ લીધા હતા. જ્યારે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓએ પગપાળા ચાલી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચ્યા હતા, ત્યારે સામેથી પ્રતિકાર કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને વોટ ચોરી અને ગદ્દી છોડના નારા પણ લગાવ્યા હતા. જ્યારે બંને પક્ષના નેતાઓ સામે આવી ગયા હતા, ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા અને ભાજપના નેતાઓ આ કાર્યક્રમને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળ્યા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે, અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે, એના માટે એના સખત વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા છે. દેશની સંસ્કૃતિ છે વસુધૈવ કુટુંબકમ. જ્યારે દેશને એક માતા માટે, ખાસ કરીને દિવંગત માતા માટે, વડાપ્રધાનશ્રીની માતા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગે દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટી ક્યારેય સ્વીકારી શકે નહીં. કોંગ્રેસ માફી માંગે, રાહુલ ગાંધી માફી માંગે, એના માટે સૂત્રોચ્ચાર અને વિરોધ માટે અમે અહીંયા આવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે